નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના ખંભાળિયા ખાતે સમસ્ત સતવારા સમાજ આયોજિત સન્માન સમારોહ અને રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો, ધારાસભ્ય, નાયબ દંડક અને સાંસદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે અમિત પરુનો એક વિસ્તૃત અહેવાલ. ખંભાળિયા ખાતે સમસ્ત સતવારા સમાજ દ્વારા આયોજિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના ભવ્ય સન્માન સમારોહ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપના અધ્યક્ષની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખંભાળિયા ખાતે સમસ્ત સતવારા સમાજ દ્વારા રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના ભવ્ય સન્માન સમારોહ અને રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો તથા વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી તથા અન્ય સતવારા સમાજના આગેવાનો જીતેન્દ્રભાઈ કણઝારિયા ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે સમાજના પ્રયાસથી મને જે આ પદ મળ્યું છે એ સમાજની અને પક્ષની ઉન્નતિ માટે હંમેશા તત્પર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મુળુભાઈ બેરા, પૂનમબેન માડમ વગેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જીતેન્દ્રભાઈ કણઝારિયાને ખૂબ ખૂબ શુભકામના આપી હતી. જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવી હતી.